અમે તરણેતરના મેળામાં એકવાર ગયા ને, બધા કલાકારો બધા ઘણા બધા આવતા. અત્યારે આવે છે તરણેતરનો મેળો હોય ને, એમાં બાપુ ભજનની રાવટીમાં ભજનની મોજ બહુ થતી હોય. બધા સાહિત્યકારો, કલાકારો, આવા બધા સાજિંદાઓ બધા તરણેતરના મેળામાં 4-5 દિવસનો પ્રોગ્રામ હોય. બહુ આનંદ કરવા અમે કાયમ જાય. અને હું થાનમાં નોકરી કરતો એટલે તરણેતરના મેળામાં હું બહુ જાતો. એમાં એકવાર અહીંયા પાછા ઓલા ભૂરિયા આવે, ભૂરિયા વિદેશના બધા, તમે ગયા હોય તમને ખબર હોય. એટલે ઈ ભૂરિયાની છે ને, ઈ અહીંયા કણે એમની પાસે ગમે એટલા રૂપિયા હોય, બાકી આ તો ઢોરા જેવા લાગે. ઓલો ઘોડાનો સામાન હોય ને તો એને ઓલા ઘોડાના પટ્ટા બાંધવાના હોય, આગમ દોરો ને ઝેરબંધ એ બધું હોય ને તો એમના ડીલે આમ કરે. એ આ કેસા લગતા આ તારા હાટું જ છે, તું ઘોડો છો. ચારણો અમારે 2-3 ચારણો બેઠા હતા, બધા કલાકારો બધા હતા. ઈશ્વરદાનભાઈ ગઢવી હતા, એ મને ખાસ યાદ છે. આજા એક સાહિત્યનો બાદશાહ કહેવાય, આજા દુનિયામાં છે નહીં, પણ એ ઈશ્વરદાનભાઈ ગઢવી આ વાત કરેલી. અમે અહીંયા હતા જ, બેઠા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી બધા ત્યાં હતા. અને એ ભૂરિયા કંઈક વાત તો કરતા એનું હું તો નહોતો સમજતો, પણ એ મને આમ પછી વાયેથી ખબર પડી કે આનું કહેવાનું આમ થતું હતું. એ કે તમે આ ભજન ગાઓ છો, ના વાર્તાઓ કરો, ના તબલા વગાડો, ના બેન્જા વગાડો, ના દેકારા કરો, આમાં તમને વળે શું? એ કે વિદેશમાં અમારા દેશમાં જોવો કેટલું વિજ્ઞાન આગળ છે, તમે હજી કે આમાં નામાં પડ્યા છો. અને પછી બાપુ ઈશ્વરદાનભાઈ ગઢવીએ માં ભગવતી ખોડિયારની વાત કરી લી. એ કે ભૂરિયા તું સાંભળ, એ કે અમારા એક મામડિયા ચારણની હાથ દીકરીઓ ને ઈ આવળ જોગળ ધોગળ સાસુબાઈ બીજુબાઈ હોલબાઈ માં ભગવતી ખોડિયાર ઈ હાથ બેનો ને એકનો એક ભાઈ મેરખ્યો એને હરપ કરડે અને વૈદ આવીને એમ કે પાતાળમાંથી કૂપો લઈ આવો. દીવ ગયા પહેલા જો કૂપો આવે ને તો આ દીકરો બેઠો થાય. તેદી માં ભગવતી અમારી ખોડિયારે ભેળિયાને ગાંઠ મારી અને હુરદને કીધું તો કે હે હુરદ, હે મારા બાપ, અમારી હાથે બેનુનો વિહામો વિયો જાહે. તારે જોતા હોય તો અમારી હાથે બેનુના જીવ કાઢી લેજે, પણ મારા ભાઈને કાંઈ થાય નહીં, કૂપો આવે નહીં ત્યાં સુધી મારા બાપ તું ઉગજો નહીં. તેદી મેં કહ્યું ઈ કે અમારી દીકરી જો હુરદને ઉગતા રોકી શકે, તારું વિજ્ઞાન રોકી શકે? ઈ અમારી ખોડિયા વિચાર કરજો, ઈ માં જેના કુળમાં હોય ને હું ઘટે મારા રામ. પણ બાપુ જેને દેતા આવડે એને લઈ લેતા આવડે, ઠેકડા નો મારતા. બહુ સમય આવે ને વળી જાય. અમારે હમણાં યશપાલભાઈના ઘરે બેઠા હતા ને તે અમે વાત કરતા હતા. એ કે આ દુનિયાને ઉતરતું નથી. મેં કીધું બધાને દેખાય છે પણ પાછા હતા એવા ને એવા થઈ જાય. કચ્છનો બારવટીઓ દરિયામાં નીકળ્યો, એ તમારો ઇતિહાસ છે. જેસલ એ લોડ મિનાર ઉલળવા એટલે એને નક્કી કરી લીધું કે આમાંથી બચી જાય ને તો હવે આ તલવાર મૂકી દેવી છે ને એક તારો લઈ લેવો છે. એ નીકળી ગયા હોરા અને પછી બાપુ જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. અને આપણે ઓલી ધરતી કપ થયો હતા બપોરે ધૂણું બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું ન લાગતું. ત્યાં પાછું એમાં ન સમજ્યા હતા. કોરોના આવ્યો, કોઈને અડતું જ નહોતું. બોલો, મારા બાપા છે ને મારી માં છે ને મારી વહુ છે ને, એટલે તારી વહુ છે ને એટલે પાણા હડસેલ ઓલા જીસીબી એમ હડસેલતા કોઈનો ધણી જ નહોતું. તોય નો કોઈ સુધર્યા. તમે જોવો તો આપણને એમ થાય કે હારો જેસલ પાપી કે આપણે પાપી, આપણને આંખે નથી ઉતરી. જેવા હોય એવા ને એવા બહાર નીકળે તા પાછા એવા ને એવા. બાકી ઈ તો છે ને બાપુ બધી નોંધ કરે. ગામમાં એક મૂર્તિકાર હતો ને, મૂર્તિઓ બનાવતો હતો. એને કોકે કીધું કે તારા જેવી બનાવી ને, એટલે એના જેવી બનાવી 2, 3, 5 હાથ ને 15 મૂર્તિ બનાવી. અને એમના દૂધ જેથી લેવા ને આવ્યા ને એને ખબર પડી કે મને લેવા આવે છે. એ 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો, શ્વાસ બુવાસ રોકી. એ કે જો આમાં મને નો ઓળખે ને તો હમણાં થોડાક દી લેરખા કરી લઈ. હા હમણાં ઓલા પણ શું નાગ નીકળ્યો તો 2-3 જણા કે અહીંયા તાકી રહ્યા હતા. મેં કીધું એ 2-3 તાકી રહ્યા અમારા ભજન નહીં સાંભળે. હવે એના જ જોવાના, એના જ સાંભળવાના. આમ જ છે બધું. ઈ કે જો આમાં મને ઓળખે નહીં ને એમના દૂધ તો કે હમણાં થોડોક ટાઈમ જલસો કરી લે. એ પાણાની મૂર્તિ હતી ને એના ભેગો હુઈ ગયો, સુવાસ બુવાસ રોકી. એમના દૂત આવ્યા ને આમ 2 આંટા માર્યા નક્કી ન થયું ખાલી આમાં મૂર્તિ કઈ માણાઈ ગયો. કેવી બનાવી કેવી છે. એમના દૂત પાછા ગયા. એ કે લઈ જવાનો રહી જાય ને બીજો આવે ડખો થાય. ભગવાન જો ને તો ભગવાન કેલા તને ઓલે લેવા મોકલ્યો તો ને
એ કે પણ હોળ હુતા છે ચીને લાવું. એ કે હોળ તો નહીં હતા. કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને બાબુ, ભગવાને 2 આંટા માર્યા ને ભગવાનને કાન પકડવો પડ્યો. વાહ તારી કારીગરી, વાહ મને નથી ખબર પડતી કે આમાં માણા કયો મૂર્તિ કઈ. પણ ભગવાન તો ભગવાન છે, આપણને બનાવ્યા છે, એ તો એ લઈ જ જાય. ભગવાન વિચાર કરે કે આ કપાતરને હું ન લેજો બીજો લેવા કોણ આવે. એ 2 આંટા માર્યા નક્કી ન થયું ને પછી આમ એક બાજુ ઉભો વખાણ મીંડ્યો કરવા. એ કે આની મૂર્તિ, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે, કારીગર કેવો હશે. એ ઓલો તરત હેલ્યો કે મેં જ બનાવ્યું. કે બેટા તને જ લેવા આવ્યો સાહેબ. ઈ મોટો કલાકાર છે રામ. ગમે એવા બુદ્ધિશાળી હોય ને તે લઈ જવાનો લઈ જવાનો. એમાં તમારું મારું કોઈનું હાલવાનું નથી. એટલા જ માટે એક સવારામ બાપાના ભજનની 2 કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. એક સવારામ બાપા પ્રજાપતિ, આપ તમે બધા જાણો છો, પીપળી 50 થી 60 વર્ષની વાત, એના ગુરુ મહારાજની વાત કરે છે. બાપુને છે ને આ બધું સમજાય, ગુરુની કૃપા હોય તો સમજાય, બાકી સમજાય નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી માં, વહા ભાંગી નાખે કે નહીં કોક આવું હોય? પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં, આવું હોય? અમે કહે છે હોય, તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. આ નિશાળમાં કોઈ ભણાવતું નથી રામ. એક વાણી એવું કહે છે કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. રામ કે કોઈને મારતો નથી, તો વાલીને રાવણને કોઈને માર્યા? આ સમજવા માટે સદગુરુ જોવે. માર્યા છે એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે, ને આ બધું અટપટું છે. આના આ સમજવા માટે સદગુરુ જોવે. આ ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું હું કામ લગાડ્યું છે? અને માણાના શરીરમાં હાથીનું માથું આવડું હોય, ફીટ થાય તમને જેમ લાગે છે હાચું. આ નથી સમજાતું એ ડખા છે, આપણા ચકડા કહી ગયા છે, નથી સમજાતું. આના માટે સદગુરુ જોવે. આમાં બાપુ બળુકા ગમે એટલા હોય, ભણ્યા ગમે એટલું હોય ને, એમાં આમાં સમજાય નહીં. આપણું પરબ રહ્યું ને પરબ, એમાં સેવાદાસ બાપુ હતા ને, અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને, તે મોટા મોટા સારા કલાકારો, આપણે બિરજુભાઈ ને પિયુષભાઈ ને એવા બધા સારા કલાકારોને બોલાવીને સંતવાણીના પ્રોગ્રામ રાખે. પછી પ્રોગ્રામની બાપુ જમાવટ હોય ત્યાં તો પછી બાપુની નજીક બેવા વાળા એ બાપુને શું કે, બાપુ આજ તો ભારે મજા આવ્યો, જામો પડ્યો બાપુ, જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર? એ કે જામો પડ્યો પણ ફેર કાંઈ પડ્યો? ફેર ન પડે બારોબાર જામા જ પાડવા છે. આ માંડવા કોકના, ગાડલા કોકના, રૂપિયા કોકના, ચા કોકને, ખાવાનું કોકનું, અને આમાં સાંટોય ન પડે તો બારોબાર જામો નહીં. આ તમે ખર્ચો કરો છો ને બાપુ, મોજ અમે લૂંટીને વ્યાજ આવી છે. એવો ડાયરો બેઠો હતો, અમારું ચાર્જિંગ બાપુ 8 દી સુધી ન ઉતરે. અમે વર્ષા મેળી ગયા ત્યારે ડાયરો હતો બાપુ, મોજ આવી ગઈ. આનું ચાર્જિંગ અમને સડી જાય ને તમને નો આમાં ટપા પડે તો બાપુ અમારો ને તમારો બે નો દી નો ઉઠ્યો કહેવાય. એટલે કીધું કે ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાથ ઊંચા છે. કોઈને કઈ હાથમાં આવતું નથી ને હળીએ સીડ્યા બધા. આપણા ગામની રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય, કોઈ રૂબરૂ વાત નથી કરી, અને કોઈ કરી હોય તો કો આમાંથી. મેં ખટારો હાંક્યો ને 20 વર્ષ 22 વર્ષ, આખી દુનિયા રખડી આવ્યું, કાંઈ છે નહીં રામ. અને એમાં આપણી આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે ને, એવી તો આખી દુનિયામાં તમારે આંટો મારો 10 કિલોમીટર ન જાવ ને એક બાવો બેઠો હોય, હરિહર ની આકલું મારે, ધર્મના વાવટા ફરકે, મફત રોટલા. અમે ઉજ્જૈનમાં ગયા ને, એક ઓલો ગાઈડ હતો, ગાઈડ અમે લીધો હતો બધું જોવા હાટું. એ કે અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા હતા ને, આ મહાકાળ ઓલો ભૈરવનું મંદિર ને, આ મહાકાલેશ્વરનું મંદિર ને, ફલાણું ઢોકળું અમને બધું દેખાડ્યું. મેં કહ્યું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે શું? મેં કીધું મફત ખાવા દે ને હરિહર કહેવાય. તમને કે મફત તો કોઈ નહીં દેતું હોય. મેં કહું હાલ મારી હારે. તો કે કેટલા દે? મેં તું જીવતા હું. મને કે કેટલા જણા? મેં તારા બાયડી છોકરા લઈ લે હાલ, હું અહીંયા બુકિંગ કરાવી દઉં. ઈ માયનો નહીં, કારણ કે એમને કોઈ દીધું જ નથી, કોઈ નહીં, ચાથી માને.
ઈ ધરતી આપણી છે. કચ્છ કાઠિયાવાડ તમે જોવો તો ઘણા કાયા જેની કુબડી, પડસંત જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. હે હમણાં રામદેવજી બાપુની વાણી કરીને બાપુ આ પીરના પંજા છે, પંજા હરિહર હાલે છે ને એ પીરના પંજાથી હાલે. રૂપિયાના ઘર ભર્યા હોય ને નો હાલે. રામદેવજી બાપા જૈનમાં ક્યાં ને ક્યાં વ્યા આવ્યા? કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ક્યાં ને ભૈયા ક્યાં આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા? અહીં સારું હોય છે તો જ આવ્યા છે ને. તો આપણે અહીંથી કે હજી આમ જવું છે પણ અહીંયા કાંઈ નથી, કાગડા ઉડે છે, એ અહીંયા આવતા રહ્યા, તમે અહીંયા જઈને શું કરશો? અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં એક બાપુ બેઠા હતા, રૂમ હતો, એક બાપુ બેઠા હતા. અમે અંદર ગયા, કીધું કઈ હશે જોવાનું. બાપુ એક બેઠા હતા, નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, 5-7 ભાઈબંધ અમે હતા. એ કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે ને હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યો આવ્યો, અહીં કઈ છે નહીં, અહીં તો અમે આટો મારવા આવ્યો, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે મારા બાપ, માને બાપને જરૂર હોય તો આપજો ને, કાંઈ બધી દુકાનો. અને એની કોર છે ને, જો આપણા જેવા જઈને જો ન દે ને, બધા દાડીએ લાગી જાય એવું છે. અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા છે. બોલો આપણા આ બધા બુદ્ધિશાળી અહીંયા જઈને ઢગલા કરે છે. બોલો માથાના ટકા કરાવીને આવે. બોલો આમ તો જો હું થા એટલે પૈસાદારના છોકરા ટકા કરાવીને આવે, હોનું આપી દે. બોલો અરે કોક ઝૂંપડામાં કોક ગરીબ માણસો રહેતા હોય, એની દીકરીના લગ્ન હોય કોક દીક પાવલી હોનું આપો ને, જિંદગીમાં એની આંતડી તમને અભરે ભરી દે ભલા માણા. ઈ હુતું જ નથી. શું કરીએ એવા કાંઈક ભાવ પ્રેમ. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય. કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા. ને કે આપણે આવી ત્યાં કૂતરું આ ખંભાવથી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરું જાગી જાય, આપણો પગનો અવાજ આવે એટલે જાગી તો જાય, પણ જાગીને આમ જોવે કે આ તો ઓલો લુખેશ છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો છે, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે. ભાવ પ્રેમ છે, પ્રેમ હોવો જોઈએ, પ્રેમ. એટલે સવાર આમ કહે છે ગગન મંડળમાં ચડીને ગોત બાપુ આ તમારું મારું સર મસ્તક છે ને, આને જ ગગન મંડળ કીધું છે. અહીંયા સાંડલા હું કામ કરે લ્યો, વહાં આમ કરે તો ન હાલે. આ સાંડલા અહીં કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને, ગાલે કરે તો હાલે, ન હાલે. બાપુ ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને એમાં આપણે હજુ ઉતર્યા જ નથી. આંખું ભગવાને 2 આપી, એક આંખથી જોવો ને તો એક જ દેખાય, 2 આંખથી જોવો તો એક જ દેખાય. લ્યો નથી દેખાતું તમને? એને રચના કેવી કરી? પાછું એમાં પાવર નહીં, ચાર્જિંગ નહીં, કઈ કરવાનું, પાણી નહીં પૂરવાનું, કઈ નહીં કરવાનું. બાપુ આખી દુનિયા દેખાય એવા દીવા બાપુ દિવલ પૂરીને બાપુ મારા નાથે આપ્યા છે. ને હાઈવે માંથી આપણે હેલા આવતા હોય તો એક ખટારાના 2 આંખું છે, 2 ખટારા ન દેખાવા જોઈએ, એક જ દેખાય. ભડે એમ લઈને ફટકાય તો ખબર પડે કે એક જ હતો. કેવી રચના કેવી કરી છે. આપણે બહાર જ આંટા માર્યા. આપણે બાપુ દેહ ને 2 વ્હીલનું મોટરસાયકલ હોય, 2 વ્હીલની સાયકલ હોય, ઊભી રાખવી હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 વ્હીલનું છે, ગમે ત્યાં ઊભું હોય ઘોડી ચડાવવી પડે, ઊભું રહી જાય ને. તો હજી આપણે નક્કી જ ન કર્યું કેવી ઈશ્વરે રચના કરી છે. તમે ખાવ ગમે એ કલરનું, ગમે એ કલરની વસ્તુ ખાવ બાપુ, અંદર લોહી લાલ જ બને. બાપુ એની ફેક્ટરી કેવી બનાવી છે. અરે મારા રામ, વિચારવા જેવું છે. કંઈક અંદર ઉતરો ને તો તમને ભાન. આ મહાપુરુષોએ તો બાપુ સંશોધન કર્યું છે. આ અલખ ને અગમ ને અગોચર ને સુરતાન નૂરતાન સૂક્ષ્મણાન. અને આ સદગુરુ માથે ન હોય ને, અને આમાં જો ઉતરશો ને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જઈશું. સદગુરુની કૃપા સિવાય આ વાત સમજાય બમજાય નહીં. અગમ અલખ કોને કહેવાય? લ્યો અલખ એટલે લખાય નહીં, અલખ કહેવાય ને. લખાય તો દેખાય, દેખાય તો વંચાય, ને વંચાય તો પરતાય. લખાય બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આ ભજન નથી, તમને કહી દઉં. આ મનોરંજન છે. ભજન છે જુદી બાબત છે. ભજન ચાલુ છે, અહીંયા સુરતા રાખવાની છે. ગંગા સતીની વાણી કે ને 21,600 શ્વાસા તમારા મારા જે શ્વાસા હાલે છે ને અહીંયા સુરતા લગાડવાની છે. બસ ભજન તો થઈ જાય. એમાં કઈ ચોખા ઘીના દીવાની જરૂર નથી, ને આસનની જરૂર નથી, ને નાવાની જરૂર નથી, ને આટલા વાગે જાગવાની જરૂર નથી. ગમે તારે ભજન થાય.
બધા જેટલા હોય એટલે ભજન કરો પછી આમ કરવું ઊંધા માથે થવું કેવી રીતે કરવું ફાટો તો ખરા મોઢામાંથી ઈ કરતા હોય તો એમને ખબર પડે ને ગંગા સતીનો પરફેક્ટ હિસાબ 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય જેને ગણવા એને ગણી જોજો આ ગંગા સતીનો હિસાબ ઉઠે છે ને બધાને નાભીમાંથી ઉઠે છે અને આવે છે નભમાંથી આવે છે નભ બધાયનું એક છે નાભી બધાયની અલગ છે ઈ બેનો જ્યાં શેઠો છે ને અહીંયા અનહદ નાદ બોલે છે મારો સદગુરુ જો ત્રાજવે હોય તો આ દેખાય બાકી તો બાપુ માથા હલાવીને હમણાં વ્યાજ આવવાના કાંઈ ટપા નથી પડવાના આ બધી વાતો અટપટી છે અને આમાં જો માલપા ઉતરો ને તો તમને જીવન જીવવાની આ વાણી કહે છે ને હાચા સંતોની માથે ભક્તિ કેરા મળ્યો હાચા સંતો ક્યાં ગોતવા મીટર હોય આ મૂક્યું એટલે આપણને કે હાચા સંત છે આખે આખા કપાળ રંગ્યા હોય ઢીસણ સુધી ડેર ખાવાય ને આપણે હાલ જતો હોય હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું બેડા પાર કરો એનું કામ છે અરે અંદરથી નક્કી થાય ભલા મને હું કોણ છું એની ખુમારી હોય એનો પાવર હોય મારા મા બાપ કોણ મારો અરે મેં મારી વાત કરું હું મેં 22 વર્ષ ખટારો આંકો ને હિન્દુસ્તાનના તમામ રાજ્ય મેં જોયા બધા રાજ્યમાં જી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો બાપુ હું પુરવાર કરી દઈશ જીવન એનું નામ કહેવાય મારું મા બાપ કોણ મારો ગુરુ કયો મારું કુળ કયું મારું ખાનદાન કયું આની ખબર ન હોય તો મરી જવાય ભલામાં અહીંયા મને ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય પણ હજી મેં મારો દેહ નથી અભડાયો સિદ્ધાંત થી જીવાય સમાજ કોઈ બી હોય હું એમ નથી કહેતો દરબારની જ વાત કરું છું કોઈ બી સમાજ તમારે કેમ જીવવું એ તમને ખબર હોવી જોઈએ બાકી તો ઊંધા રવાડે તો દુનિયા તરસ ચડે ને બાપુ હારું થવામાં મહેનત કરવી પડે આ એક બુસટ હોય ને એને ઉજળો કરવા માટે હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મળવો જોવે મેલો એની હાથે થાય ખરાબ તો તમને ઇમનામ દુનિયા કરાવી દે હારું થવામાં જ મહેનત કરવી પડે એટલે સવારામ કહે છે ગગન મંડળમાં ચડીને ગોત બધું નક્કી થઈ જાય ચંદ્ર